वेदो हयानन अक्षमालान्वितो दक्षे वामे कम्बूधरस्मृतः अथ मन्त्रः ॐ अगन आयाहि वीताये गृणानो हव्यदाताये निहोता सत्सिबर्हिषि अथ अथर्ववेदज्ञानम् अथर्वणाभिदो वेदोध्वलो मर्कटाननः अक्षसूत्रं च खट्वाङ्गं बिभ्राणो यजनप्रियः अथ मन्त्रः ॐ सन्नो देवीरभिष्ठय आपो भवन्तु पीतये संजोरभिस्रवन्तु नः ॐ शान्तिः शान्तिः शान्तिः। सौने जय महाराज, जय महाराज, जय महाराज। प्रातः स्मरणीय योगीराज अवधूत श्री संतराम महाराजની દિવ્ય અખંડ જ્યોતના પાવન સાનિધ્યમાં પ્રાતઃ સ્મરણે પરમ પૂજ્ય રામદાસજી મહારાજની નિસરામાં આપણા સૌના પરમ વંદનીય માં કનકેશ્વરી દેવીની શ્રીમુખે શ્રી રામકથાનો આજે આ 5મો દિવસ છે। સંતરામ મંદિર તરફથી ભૂપેન્દ્રભાઈને હું વિનંતી કરીશ કે તેઓ પોથીને વંદન કરીને પુષ્પમાળા અર્પણ કરે। ત્યારબાદ નયનભાઈને વિનંતી કે તેઓ માનો પુષ્પમાળા અર્પણ કરીને વંદન સે અભિવાદન કરે। ત્યારબાદ માર્કંડભાઈને વિનંતી છે ચોથા દિવસની શ્રી રામ કથામાં મેં બહુ સરસ વાત કહી હતી કે જીવનમાં જેટલા પ્રપંચ વધારે અંત સમયે પીડા એટલી વધારે। ગુરુના શરીરની સેવા ભાગ્યવાનોને પ્રાપ્ત થાય છે, પણ ગુરુની આત્મસેવા એ ગુરુ કૃપાથી જ પ્રાપ્ત થાય છે। માના ચરણોમાં પ્રાર્થના સાથે હું માને વંદન છે પ્રાર્થના કરીશ કે આપણને સૌને એ ગુરુ કૃપા પ્રાપ્ત થાય, એ ગુરુત્વ પ્રાપ્ત થાય એવા આશીર્વાદ સાથે શ્રી રામકથાના ગંગા સાગરમાં આપણને સૌને તેમની આંગળી પકડી અને શબ્દ સેતુના સહારે આપણને લઈ જાય। માના ચરણોમાં વંદન।
सद्गुरुनाथ महाराज की श्री संत राम महाराज की श्री रामचंद्र भगवान की श्री बाल कृष्ण लाल की श्री हनुमान जी महाराज की गौ माता की श्री द्वारिकाधीश की गोस्वामी श्री तुलसीदास जी महाराज की वैदिक सनातन धर्म की भारत माता की सब संतन की नमः पार्वती पते हर हर
लाल नायक बोले श्री गिरनारी महाराज की जय। साक्षात प्रगट ब्रह्म स्वरूप अखंड ज्योतना प्रकाशમાં આ સ્થાનના વર્તમાન મહંત પૂજ્યપાદ શ્રી રામદાસજી મહારાજના સંકલ્પથી સંતોની પાવન ઉપસ્થિતિમાં રામકથાના માધ્યમથી ગુરુ કૃપાના અજવાળે આપણે સૌ આપણી આત્મીય ઉન્નતિનો પ્રયાસ કરીએ છીએ. જે લોકો આત્મીય વિકાસનો પ્રયાસ નથી કરતા, આત્મીય ઉન્નતિનો પ્રયાસ નથી કરતા, એ લોકોને આ જગતમાં જેમ જેમ એની ઉન્નતિ થતી જાય, જેમ જેમ આ જગતમાં એ આગળ વધતા જાય, તેમ તેમ એના અંદર અપરાધ બોધનું પ્રમાણ પણ વધતું જાય. ભૌતિક રીતે અગાઉ જે વસ્તુ એના પાસે નહોતી એ બધી વસ્તુ હવે મળી ગઈ, વધી ગઈ અને દિવસે દિવસે વધી જતી હોય. પણ આત્મીય ઉન્નતિનો પ્રયાસ જે વ્યક્તિ ન કરે તો જેમ જેમ આ જગતમાં આગળ વધતા જાય તેમ તેમ આત્મા જાણે છે કે આગળ વધતા જઈએ છીએ એવું દેખાય છે, હકીકતમાં પાછા પડતા જઈએ છીએ એ વાસ્તવિકતા છે. લોક દ્રષ્ટિએ આગળ વધતા જાય, આપણને એમ લાગે કે આપણે આગળ વધતા જાય, પણ આત્મા એમ કે તમે આગળ નથી વધી રહ્યા, તમે પાછા પડી રહ્યા છો. તો એ અપરાધ બોધ છે. એનું જેવું બીજું દુર્ભાગ્ય કયું, જેને જેને પોતાના આત્માનો વિકાસ કરવો છે, શરીરની ઊંચાઈ 5, 5.5, 6 અમુક હદ સુધી જ બને, પછી ભલે અટકી જતી હોય, પણ માણસ પોતાના આત્માનો વિકાસ એટલી હદે કરી શકે કે એનો કોઈ માપ જ નથી, એવડો થઈ શકે. આપણા ગુરુજનો ની આંખ એવા એવા લોકો ઉપર ઠરે છે કે જે વ્યક્તિ પોતે પોતાના આત્મ વિકાસ માટે ઈચ્છા ધરાવતા, જે પ્રયત્નશીલ હોય, જો આપણે આપણા આત્માનો વિકાસ કરવો છે તો ગુરુ કૃપા માજા વગર મળી જાય એમ. એ શોધી છે એવા લોકોને
કે કોને અંદરથી મોટા થવું છે, એવાની એમને સોચ છે કે કોને અંદરથી વિકાસ કરવો છે. એમના ઉપર એમની વિશેષ દ્રષ્ટિ પડી જાય. પણ આત્મીય વિકાસ માટે 3 વસ્તુ મહત્વપૂર્ણ છે જે સત્સંગમાં પ્રાપ્ત છે. એક તો સદગુરુની અહેત કી કૃપા, બીજું સત્કાર્યના માટે કોઈ મહાપુરુષનો સંકલ્પ, અને ત્રીજું ધર્મ ગ્રંથના માધ્યમથી ભગવત ચર્ચા. અને આ 3 વસ્તુ ત્યાં ઉપલબ્ધ થાય છે જ્યાં જ્યાં આ પ્રકારથી સત્સંગના આયોજન થાય. સંકલ્પ અને ધર્મ ગ્રંથનો આશ્રય આ મહત્વપૂર્ણ છે. ગુરુ કૃપા છે જ. સદગુરુ અખંડ જ્યોત છે. સદગુરુ સ્વયંભૂ જ્યોત છે. દુનિયામાં કોઈ શિષ્ય એવો નથી કે જે ગુરુના નામને રોશન કરે. આપણને એવું લાગે કદાચ કે આપણે ગુરુના નામ રોશન કરીએ છીએ, પણ એ હકીકત નથી. સદગુરુ સ્વયં રોશન છે. સદગુરુ સ્વયં જ્યોતિ છે. સદગુરુ સ્વયંભૂ છે. જેને કોઈ બનાવવા એ સાધક હોઈ શકે, એ યોગી હોઈ શકે, એ યોગીરાજ ન હોઈ શકે. એ યોગીરાજ ન હોઈ શકે, એ સદગુરુ ન હોઈ શકે. સદગુરુને કોઈ નથી બનાવ્યા. સદગુરુ સ્વયં પ્રકાશ છે. આપણે જે કઈ સારા કામ કરીએ, સારા ખોટા જે કઈ આપણે જે કઈ કરીએ એ બધા સૂર્યના અજવાળે જ કરીએ. સૂર્યના અજવાળે આપણે કામો કરીએ છીએ હકીકત. પણ આપણા કોઈ કાર્યથી આપણે સૂરજનો અજવાળો પૂરો નથી પાડતા. તમે એવું કામ કર્યું તમે સૂરજને રોશન, સૂરજની રોશનીમાં કામ થાય એ હકીકત છે. પણ આપણા કોઈ કામથી સૂરજ રોશન થાય એ વાત શક્ય નથી. એમ શિષ્ય કે સાધક અથવા કોઈ પણ વ્યક્તિ જીવનમાં 2-5 કામ સારા કરી દે તો એ કાર્ય એ કોઈના અજવાળે કરે છે, એ સદગુરુના અજવાળે કરે છે. પણ પોતે કોઈ એવા કામ કરી જાય જેનાથી ગુરુ રોશન થઈ જાય, એ હકીકત નથી. સદગુરુ સ્વયં પ્રકાશ છે. એમને કોઈએ બનાવેલા નથી. આ જગતમાં 12 વર્ષે એક એવી વિભૂતિ, એક એવો અવધૂત દર 12 વર્ષે જગતની અંદર પ્રગટે. કે જે કોઈ કામ પૂરા કરવા માટે નથી આવતા. આપણા સૌના સદગુરુ કોઈ કામ પૂરા કરવા માટે જગતમાં નથી આવતા. આપણા જેવા અધૂરાને પૂરા કરવા માટે આવે. એ વાસના પૂર્તિ માટે નથી આવતા, ભાવ પૂર્તિ માટે આવતા છે. મહાપુરુષોનો અવતાર, સદગુરુનો અવતાર કામ પૂરા કરવા માટે નથી, પણ અધૂરા આશ્રિતોને પૂરા કરવા માટે આવે. જો જગતમાં કોઈ પૂરા આવે જ નહીં, પૂરાને
આવવાની કઈ જરૂર નથી. જે પૂરું છે એને જન્મવાની કઈ જરૂર નથી. પણ જે પૂરા છે એ જો જગતમાં જન્મે નહીં, એ જો જગતમાં પધારે નહીં, તો અધૂરાને પૂરા કરવાની વ્યવસ્થા શું થાય? અધૂરાને પૂરા કરે કોણ? આપણે ત્યાં જો રહીએ. તું કામ પૂરા કરવા માટે નહીં, કર્મ પૂરા કરવા માટે નહીં, કોઈ રણામી પૂરા કરવા માટે નહીં. બંને મહાપુરુષો શરીર ધારણ કરીને આવે એટલે એ જે કુટુંબ કબીલામાં દેહ ધારણ કરે એને લગતો ચહેરો લઈને આવે. એ જે પ્રાંતમાં જન્મે, જે પ્રદેશમાં જન્મે, ત્યાંની ભાષા થોડી બહુ લઈને આવે. એમની વાણીમાં એ વાતાવરણ અને એ પ્રાંતનો રણકાર આપણને મળે જે વાતાવરણમાં એમણે, પ્રદેશમાં એમણે જન્મ લીધો હોય. તો વાણીમાં એમનો લહેજો લઈને આવે, એમની હલક લઈને આવે, ચહેરાથી એ વાતાવરણ એનો થોડો અણસાર લઈને આવે, માનવ શરીરમાં આવે. એટલે આપણી જેમ ઉઠે બેસે, એમને કઈક ગમતું હોય, કઈક ન ગમતું હોય, કઈક સારું લાગે, કઈક ખરાબ લાગે, ક્યારેક કારણ વગર રાજી થઈ જાય, ક્યારેક કારણ વગર ગુસ્સે થઈ જાય. આ બધું શક્ય છે. એક કલાકાર પણ એ જે પાત્ર ભજવે છે એમાં કોઈ ભૂલ વગર અભિનય કરી શકતો હોય તો જ્યારે કલા નિધિ આવે ત્યારે એ કઈ ભૂલ કરે પાત્ર ભજવવામાં. આપણને આપણા ગુરુજનો આપણા જેવા લાગે એ હકીકતમાં એમની લીલાની ખૂબી છે કે માનવ થઈને આવે ત્યારે બની શકે કે માનવીય હરકતોમાં કોઈ ખામી ન રાખે. એવું બને આપણા વિરુદ્ધ કોઈ એમના કાનમાં બે શબ્દ કહે તો એ આપણને હકીકતમાં ઠપકો આપે અને આપણને એમ લાગે આમને પહોંચેલા કહેવાય, આમને મહાપુરુષ કહેવાય. કોઈ આપણા વિરુદ્ધ એમના કાનમાં બે શબ્દ કહીને આવે અને માને બધું અને આપણા જેવાની વારી નીકળી જાય, કાંઈ આપણે ભૂલો નહીં, આવું કરે. પણ જ્યારે હું અભિનય કરે કોઈ, ત્યારે વ્યક્તિ જે ભૂમિકા ભજવે નાટકમાં, ત્યારે એ જેનું પાત્ર ભજવે છે એને કરેલી ભૂલો આપણે કરવાની છે. એમના માટે ખૂબી છે એ પણ એમાં હોવી જોઈએ અને એમાં જે ખામી છે એ પણ આમાં હોવી જોઈએ. નાટકમાં કોઈ નરસિંહ મહેતા બને ત્યારે ઘરમાં 2-3 વાસણ સિવાય કઈ ના હોય એની પાસે, પછી ભલે ને 2-5 ફેક્ટરીનો માલિક હોય, પણ છતાં નાટકમાં નરસિંહ મહેતા છે તો એ વખતે એમના ઘરમાં કઈ ન હોવું જોઈએ. તું જ એને બરાબર લીલા કરી કહેવાય, તો જ એને વ્યવસ્થિત અભિનય કર્યો કહેવાય. એમ મહાપુરુષો આ જગતની અંદર આપણા જેવા થઈને આવે, માનવ બનીને આવે અને એટલે એ કોઈ સ્વભાવ લઈને આવે, કોઈ ચહેરો લઈને આવે, કોઈ ભાષા લઈને આવે, કોઈ ખામી લઈને આવે, કોઈ ખૂબી લઈને આવે, એ બધું જ લઈને આવવાની શક્યતા છે. પણ છતાં આપણે એમના છીએ, એ આપણા છે, એની ઓળખ એ છે કે આપણે એમના કાંઈ નથી થતા અને એમ છતાંય આપણને પોતાના લાગે છે એ ઓળખ છે.
આપણને એ આપણા લાગે છે. આપણે મા બાપ વગર રહી શકીએ છીએ, આપણે એમના વગર નથી રહી શકતા. આવડો આપણે એમના કાંઈ નથી થતા, એમ છતાં આપણા માટે એમની આંખમાં મમતા છે. તેની ઘણી બધી ઓળખ છે, પણ હકીકતમાં આ જગતમાં આવવા પાછળનો એમનો હેતુ માત્ર એક છે, કોઈ કાર્ય પૂરા કરવા માટે નહીં, પણ અધૂરા જીવને પૂરા કરવા. કારણ કે જ્યારે જ્યારે આ જગતમાં કોઈ સાધકો સાધના કરતા 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 પૂર્ણ અવસ્થાને પામી ગયા છે, એ બધા ગુરુત્વથી જ પામ્યા છે. કારણ કે આકર્ષણ શક્તિ કઈ છે? કોઈ વસ્તુ નીચે પડી જાય એનું કારણ આપણે શું માન્યું? ન્યૂટનના નિયમ મુજબ કે ગુરુત્વાકર્ષણના કારણે કોઈ પણ વસ્તુ નીચે પડે છે. એમ અપૂર્ણ તો જ પૂર્ણ થાય કે આ જગતમાં પૂર્ણ પોતે પ્રગટે. એને બનાવનાર કોઈ ન હોવા જોઈએ. એ સ્વયં પ્રકાશ છે. जिन पूरी बनाया है, जे पूरी देखरेख में साधना करता सीखा है, जे कोईना चरण में बेसी અને ધીરે 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 પાકા છે, એ બધા સાધકો છે. એ યોગી હોઈ શકે, એ યોગેશ્વર ન હોઈ શકે, એ યોગી રાજ ન હોઈ શકે. એટલે ઘણા એવા સિદ્ધ પુરુષો છે કે જગતમાં અનેકને એમનાથી લાભ થયા, પણ એ નથી થયા એની આપણને કઈ ખબર નથી. આપણા ગુરુની જ આપણે વાત કરીએ તો આપણને ખબર નથી એ ક્યાંથી પાક્યા, એ કેવી રીતે પાક્યા, એની આપણને ખબર નથી. કારણ કે એ સ્વયંભૂ જીવંત છે અને દર 12 વર્ષે આ જગતમાં એવા મહાપુરુષો અવતાર લેતા હોય છે. સુખદેવજી માટે એવું કહેવાયું છે કે 12 વર્ષ સુધી માના ગર્ભમાં રહ્યા. પણ માના ગર્ભમાં એનો અર્થ એ નહીં કે કોઈ મહિલાના ગર્ભમાં એ 12 વર્ષ સુધી રહ્યા હોય. 12 વર્ષ સુધી બાળક ન જન્મે તો માં દુઃખી થાય, અને આવો અવતાર જ્યારે પોતે જગતમાં આવવાનો હોય અને કોઈ મહિલાને કષ્ટ આપે 12 વર્ષ સુધી, એ વસ્તુ શક્ય નથી. 12 વર્ષે સુખદેવજી મહારાજ જગતમાં આવ્યા અને 12 વર્ષ સુધી માના ગર્ભમાં રહ્યા. એ કોઈ સ્ત્રી માના ગર્ભમાં નહીં, એ પ્રકૃતિ માના ગર્ભમાં રહ્યા. અને પ્રકૃતિમાં આવી અવધૂતી ચેતનાઓનો વાસ છે. જ્યારે જ્યારે એમને લાગે કે કોઈ જીવ જાગવા માંગે છે, કોઈ પોતે પ્રયત્નશીલ છે આત્માના વિકાસ માટે, તો કોઈના કોઈ રૂપે આવા મહાપુરુષો પ્રગટી અને એને પ્રાપ્ત થતા હોય છે. કોઈ પૂર્ણ વિભૂતિઓ જગતમાં ન આવે તો આ જગતમાં કોઈ પૂરા થાય જ નહીં. અને તેથી અપૂર્ણ શરીરમાં આવવા છતાં, આપણા જેવા અધૂરા દેખાવા છતાં, અપૂર્ણ શરીરમાં આવે એમ છતાં સદગુરુ એ પૂર્ણ બ્રહ્મ છે. બ્રહ્મ સ્વરૂપા જે ગુરુદેવ પરબ્રહ્મ
સ્વયં સ્વરૂપથી જ્યોત છે. જેમ જેમ જ્યોતનો આશ્રય કરશો, જેમ જેમ ગુરુના વચનનો આશ્રય, ગુરુના વચન કહું કે જ્યોત કહું, વાત જુદી નથી. ગુરુના વચનનું પણ અજવાળું છે, જ્યોતનું પણ અજવાળું છે. એટલે જે લોકો આ અજવાળે બેસે, આ અજવાળે પોતાની જ્યોત ઓળખાઈ જાય, જેને જેને એ લોકોને શરીર રહે કઈ તકલીફ ન પડે, શરીર છૂટે એની તકલીફ ન પડે. હકીકતમાં રૂપનો ભાર છે, સ્વરૂપનો આનંદ છે. પણ આપણને રૂપ છોડવાનો ડર લાગે છે, શરીર છોડવાનો ડર લાગે છે. રૂપનો ભાર છે, સ્વરૂપનો આનંદ છે. આ હકીકત. જો આવું ન હોય તો આપણા સમર્થ મહાપુરુષો પોતાના માટે અને પોતાના આશ્રિતો માટે તો એટલું કરી લે કે આપણા શરીર છૂટે નહીં. આપણે આમને રહીએ શરીરમાં. જો જ્યોતનો આનંદ ના હોય, જો સ્વરૂપનો આનંદ ના હોય, તો કમસે કમ આપણા માટે આપણા ગુરુજનો એટલું કરી લે કે આપણે મરીએ જ નહીં. પણ એવું નથી કરતા. એનું કારણ છે કે આપણને સત્સંગ આપે, મહાપુરુષો સાથે મિલાવે, અનુભવીઓ સાથે જોડે અને ધીરે ધીરે એ વાતની જાણ કરવા માંગે છે કે રૂપનો થાક છે, સ્વરૂપનો આનંદ છે. પણ જ્યાં સુધી એમના વચનના અજવાળે આપણે સાધના ન કરીએ ત્યાં સુધી આ સત્ય આપણને સમજાય નહીં અને સૂઝમાં ના આવે ત્યાં સુધી માણસ રૂપને ટકાવી નથી શકતો અને રૂપને છોડી પણ નથી શકતો. અને એટલે સત્સંગની શ્રેષ્ઠ રીત રામચરિત માનસમાં આપવામાં આવી કે રામકથા શરૂ થાય એના પહેલા જે કોઈ બહિર્મુખ છે, જે શરીર છોડતા ડરે છે, શરીરમાં રહેવાથી મૂંઝાય છે, એવા એવા જીવોને જે બહિર્મુખ છે એને સદગુરુના અજવાળે અંતર્મુખ કરવાનો પ્રયાસ. માનસમાં એને જ શિવ કથા કહી છે. શિવ કથા ક્રમમાં લઈએ તો ભલે, ક્રમમાં ન લઈએ તો ભલે, પણ શિવ કથાનું સ્વરૂપ આ છે કે જે બહિર્મુખ છે એ અંતર્મુખ થાય. યાજ્ઞવલ્ક્યજી પાસે ભરદ્વાજજીનો પ્રશ્ન હતો, રામ કવન મેં પૂછું તો હી, અને યાજ્ઞવલ્ક્યજી શિવ કથા શરૂ કરે. અહીંયા ભરદ્વાજજીની વચન નિષ્ઠાની પરીક્ષા છે, ભરદ્વાજની ગુરુ નિષ્ઠાની પરીક્ષા છે. ગુરુ મને રામ દેખાડશે એવો સવાલ શિષ્યના મનમાં ન હોવો જોઈએ. ગુરુ શરતો કરે કે મને ભગવાન દેખાડો એમ. શિષ્યો શરત કરે ગુરુ પાસે કે મને ભગવાન દેખાડો. અને જો શિષ્ય ગુરુ પાસે એવી શરત કરતો હોય અથવા એવી માંગણી કરતો હોય, મેં તમારા ચરણ એટલે પકડા છે કે તમે મને ભગવાન દેખાડો, તો એ શિષ્ય નિષ્ઠાવાન કહેવાય ખરો. જેને ભગવાન અને ગુરુ જુદા દેખાતા હોય ત્યાં નિષ્ઠા જ ક્યાં રહી? શિષ્ય ગુરુ પાસે એવી અપેક્ષા રાખે મને પરમાત્માના દર્શન કરાવો, નહીં, ત્યાં નિષ્ઠામાં જ ખોટ છે. શિષ્ય ગુરુ પાસે અપેક્ષા નથી કરતો મને પરમાત્માના દર્શન કરાવો, શિષ્ય
બાકીની અપેક્ષા ગુરુ પાસે એ હોય છે કે મને પોતાને બનાવો, એ જ અપેક્ષા હોય, મને અપનાવો એ જ અપેક્ષા હોય. કારણ કે ગુરુ પરંપરામાં આ બાબતો દુર્લભ છે. એક તો સદગુરુ મળવા દુર્લભ, મળી જાય તો ઓળખવા દુર્લભ, અને ઓળખાઈ જાય તો અપનાવે એ દુર્લભ. આ ત્રણે ત્રણ લાખો લાખો લોકોમાંથી કોઈને જ મળે છે. કોઈ સમર્થ મળી જાય મને કદાચ કોઈ સમર્થની પ્રાપ્તિ થઈ જાય. લગભગ આપણને સમર્થ નથી મળતા એનું કારણ આપણી સમર્થની ખોજ જ નથી. આપણે આંખ વાળા જોતા જ નથી. આપણે તો આપણું બધું માને એવા ગુરુ જોઈએ છે. આપણે કહીએ ત્યાં બેસી જાય, આપણે કહીએ ત્યાંથી ઉભા થઈ જાય, આપણે કઈ આ બાજુથી બાજુ, આપણે કઈ આ બાજુથી બાજુ, આપણું બધું માને એવા ગુરુ આપણને ગમે. કલિયુગમાં લોકો કોઈ અનુભવીની ખોજ નથી કરતા. કલિયુગમાં લોકો એવા સદગુરુની ખોજ કરે છે કે જેનાથી પોતાનો અહમ પોષાય અને આપણે એમ કહી શકીએ કે મારા ગુરુ મારું બધું માને, મને ના કે કોઈ દિવસ મારે બધું માને. મતલબ એ છે કે આપણે ગુરુ જોતા જ નથી, આપણે ગુરુના રૂપમાં ચેલો જોઈએ છે. જેને કહેવાના માત્ર ગુરુ પણ આપણો ચેલો થઈને રહેતા હોય, આપણી કોઈ વાતની ના ન કરતા હોય, અથવા તો આપણે સિદ્ધ ગુરુ નથી જોતા, આપણે પ્રસિદ્ધ ગુરુ જોઈએ છીએ. એ પણ એક કમજોરી છે. પછી આંખ હોય તો ભલે એ આપણને પહોંચાડી શકે, હોય તો ભલે, ન પહોંચાડનારા હોય તો ભલે, એમનામાં કઈ હોય તો ભલે, એમનામાં કઈ ના હોય તો ભલે, પણ હજારો લોકો એમને ઓળખતા હોવા જોઈએ. એમની પાસે મોટા મોટા લોકોની અવર જવર હોવી જોઈએ. આપણને ગુરુનો મહિમા કોઈ બોલવાનો છે તો આપણી પાસે એવા ગુરુ હોવા જોઈએ. લોકો એવું ઈચ્છે છે કે આપણે ઘણા લોકો ગુરુનો મહિમા બોલે પણ એવા રૂપમાં જ બોલે. હમણાં જ રાષ્ટ્રપતિનો ફોન હતો, પછી મુખ્યમંત્રી મળીને ગયા, કલાક પછી કલેક્ટરે ટાઈમ લીધો છે ગુરુ મહારાજનો. એટલે એ લોકો ગુરુ મહિમા તો બોલે પણ આ રૂપમાં બોલે કે મારા ગુરુને આવા આવા લોકો ઓળખે છે, આવા આવા લોકો એમને મળવા આવે છે, આટલા મોટા મોટા માણસો એમનો ટાઈમ લે છે. ભલે મહાપુરુષો પાસે મોટા માણસો આવે તો એમનું ભલું થાય, પણ શિષ્યની નજરમાં એ ચીજ ના હોય. જે શિષ્ય ગુરુના આસપાસથી પ્રભાવિત છે એ કોઈ દિવસ પૂરો થવાનો નથી. જે શિષ્ય ગુરુના વૈરાગથી પ્રભાવિત હોય એ કંઈક પામવાનો છે. ગુરુની ગુરુતાથી પ્રભાવિત હશે એને જ ફાયદો. આ તો બધું હોય જ. બીજું બધું લાઈટ હોય ત્યાં જીવડા હોય જ. એમ મહાપુરુષો હોય એ મોટા માણસોની અવર જવર હોય, પણ આપણને જીવડા મોટા લાગવા માંડે તો મુશ્કેલી. અજવાળું હોય તો જીવત તો આવવાની જ છે. તો એવા એવા લોકોનું આવવું જાવું, મોટા મોટા લોકોનું એમની પાસે ટાઈમ માંગવું, મોટા મોટા લોકો એમની આજુબાજુમાં ફોટા પડાવવા ઉભા રહેવા, પણ એનાથી મુશ્કેલી એ થાય છે કે આપણે લાઈટ છોડી અને જીવડાથી પ્રભાવિત થઈ જાય. અને ગુરુનો મહિમા પણ આપણે એવા રૂપમાં ગાવા માંડીએ કે હમણાં રાષ્ટ્રપતિ આવીને ગયા ને હમણાં આપણે શું દેખી રહ્યા છે? સમર્થો મળે તો એવા લોકોને મળે જેને પ્રસિદ્ધિની ખોજ નથી, જેને સિદ્ધની ખોજ છે.
સદગુરુ મળે તો એવાને મળે જેમને આજ્ઞાંકિત શિષ્ય નથી જોઈતું, પોતાને બંધાવવું છે, અમને બાંધે એવા મળે કે જે કે એમાં અમે કરીએ, એમને રોકે. પરમાત્મા વ્યાપક છે આખા જગતમાં, બ્રહ્માંડમાં, પણ વ્યાપક પરમાત્મા પાપ કરતા કોઈને અટકાવતો નથી. વ્યાપક પરમાત્માથી આપણા હૃદયમાં અજવાળા થતા નથી. ભલે વ્યાપક છે પરમાત્મા, ઘટ ભીતર છે, બહાર છે, બધી છે, પણ ચોરી કરે અને ભગવાને હાથ પકડા કોઈ ના. ખોટું બોલે ને ભગવાન રોકે. પરમાત્મા ઘટ ભીતર છે, પણ છતાંય અજવાળા શક્ય નથી. એક વાયરમાં ગમે તેટલો કરંટ હોય પણ એ વાયરથી અજવાળું નથી. વાયરની હાથ લાગે તો આપણે દુખી થઈ જાય, શોટ થઈ જાય, પણ વાયરથી અજવાળું નથી. ભલે વાયરમાં કરંટ હોય પણ એ વાયરમાં જે કરંટ છે એક ટ્યુબલાઇટ સાથે નહીં જોડાય, લેમ્પ સાથે નહીં જોડાય, ત્યાં સુધી અજવાળું નહીં આપે. એમ પરમાત્મા ભલે કણકણમાં વ્યાપક હોય, આપણા જીવન સુધારવાનું નથી. એ કણકણમાં વ્યાપક પરમાત્મા કરંટ જેવો છે એ જ્યાં સુધી સદગુરુથી ન જોડાય ત્યાં સુધી આપણા જીવનમાં અજવાળા થવાના નથી. આપણે વાયરથી સંબંધ જ નથી. આપણે આજ્ઞા ગુરુ જોઈએ તો કઈ રીતે આપણને સમર્થો મળશે? બાકી સમર્થો બહુ સુલભ છે. જગતમાં વિદ્વાનો દુર્લભ હોઈ શકે પણ સમર્થ સાવ સુલભ છે. સમર્થો સ્વભાવથી સહજ હોય. એમને ગમે ત્યારે મળી શકાય, ગમે તે હદે એમના નજીક જઈ શકાય. આ જગતમાં સમર્થો દુર્લભ નથી, કારણ કે સમર્થો સહજ છે એટલે અટપટું કાંઈ નથી. સદગુરુ મળવા એક વાત, પણ ખુદ એને મળી ગયા સમર્થ. મોટા મોટા આવા જે કોઈ સ્થાનો છે એ સ્થાનના કોઈ એક બે શિષ્યો છે? જેટલા સિદ્ધ સ્થાનો છે હજારો હજારો લાખો લાખો શિષ્યો છે એક સ્થાન. એને મળી તો ગયા, પણ એમને ઓળખાયા નથી. સદગુરુ મળી જવા પણ ઓળખાયા ના હોય તો આપણે વર્ષોના વર્ષો સાથે રહીએ પણ આપણે ગુરુના ગુરુત્વથી દૂર છે, એના સ્વભાવથી દૂર છે. ઓળખાઈ જવા એ બહુ દુર્લભ છે, અને ઓળખાઈ જાય કે આ અદ્ભુત છે તો ત્યાર પછી પણ એ આપણને અપનાવે એ અતિશય દુર્લભ છે. અને એ ત્રણેય વસ્તુ જેને પ્રાપ્ત થઈ ગઈ હોય એવા કોઈ ગુરુનિષ્ઠ વ્યક્તિ એના માટે ભગવાન અને ગુરુ આ બે વસ્તુ અલગ નથી. જ્યાં સુધી શરીરમાં છીએ ત્યાં સુધી, જ્યાં સુધી આપણે આ દેહધારી છીએ ત્યાં સુધી આપણને કોઈ નિરાકાર પરમાત્મા મળવાનો જ નથી. જે દેહધારી છે એને પરમાત્મા કોઈને કોઈ આકારમાં જ પ્રગટેલો પ્રાપ્ત થવાનો છે. જો આપણે જ આકારમાં છીએ, આકાર વગરનો ઈશ્વર
કઈ રીતે જોઈ શકવાના, કઈ રીતે માણી શકવાના, કઈ રીતે સમજી શકવાના. એટલે કબીરજી કહે બલિહારી ઉસ ઘટ કી જાગટ પરગટ હોય. કયા શરીરમાં અનંત કેટલો પ્રગટો છે એ જોવાનું. પરમાત્મા કયા દેહમાં કેટલી હદે પ્રગટો છે. જેમાં બધું પરમાત્મા વિકસિત છે એ આકારના રૂપે, જેમાં સંપૂર્ણપણે પરમાત્મા વિકસિત છે. ગુરુજનોની દરેક ક્રિયા અસ્તિત્વ પ્રેરિત હોય છે. જે ઘટના એનું પ્રાગટ્ય વિશેષ રૂપે છે. દેહધારી માટે પરમાત્માને જોવાની બીજી કોઈ રીત જ નથી. હવે જો પરગટમાં ન જોવું, મીરાએ કહ્યું મીરા ભક્તિ કરે પરગટ કી. મીરા કહે અમે પથ્થરના પૂજારી નથી, અમે કોઈ હાડકાની સાચવીને બેસી એવા નથી, અમે ચેતનને પૂજીએ છીએ. અને અમારું ચેતન, અમારો સદગુરુ, અમારો ઈશ્વર કાયમના માટે પ્રગટ છે. અમારે કોઈ અપ્રગટની કલ્પના નથી કરવાની. તો શિષ્ય માટે ગુરુ અને ભગવાન આ બે વસ્તુ અલગ નથી. ભરદ્વાજજી એવું નહીં છે યાજ્ઞવલ્ક્યજી મને રામ કથા કહે, શિવ કથા બોલે, એમ છતાં ભરદ્વાજજી એમને વચમાં ક્યાંય અટકાવતા નથી. કારણ કે શિષ્યને ગુરુત્વમાં એવો વિશ્વાસ છે કે શિષ્યની શરત નથી કે ગુરુ મને ભગવાન દેખાડે, પણ શિષ્યનો એવો ભરોસો છે કે મારા સદગુરુ જે દેખાડે એ ભગવાન સિવાય બીજું નહીં હોય. એ જે દેખાડે તે ભગવાન. ભરદ્વાજજીને રામ સમજવો છે, ભરદ્વાજજીને બ્રહ્મ સમજવો છે, ભરદ્વાજજીને પરમાત્મા સમજવો છે. હવે એ પરમાત્માની ઓળખ યાજ્ઞવલ્ક્યજી રામ કહીને બતાવે, કૃષ્ણ કહીને બતાવે, શિવ કહીને બતાવે, જગદંબા કહીને બતાવે, હનુમાનજી કહીને બતાવે, એનાથી ભરદ્વાજજીને કોઈ તકલીફ નથી. શિષ્ય ઈચ્છે કે મને મારો પરિચય કરાવો, મને મારી જ્યોતનું દર્શન કરાવો, મને મારી ઓળખાણ કરાવો, જેથી શરીર છોડવામાં તકલીફ ન થાય. શરીર છોડવાની તકલીફનું કારણ જ આ છે. આપણે આપણા રામને નથી ઓળખવું, આપણે આપણી જ્યોત નથી જોઈ, એટલે આપણને શરીર છોડવામાં ડર છે. જો યાજ્ઞવલ્ક્યજી વિષયાંતર કર્યો હોત તો ભરદ્વાજજી બોલત. આપણે કોઈ વક્તાને રામ કથા માટે બોલાવો અને એ આપણે ત્યાં આવે અને શિવ પુરાણ ચાલુ કરી દે, તો આયોજક તરીકે તો કહે ને કોઈ કે મેં તમને રામકથા માટે બોલાવ્યા, તમે શિવ પુરાણ ચાલુ કરી દીધી, વિષયાંતર થઈ ગયો. પણ ભરદ્વાજજીનો સવાલ રામ કવન મેં પૂછવું તો હી, અને સામે યાજ્ઞવલ્ક્યજી એક બાર ત્રેતા યુગમાં હી શંભુ ભયે કુંભજ ઋષિ પાહી શરૂ કરે, અને તેમ છતાં ભરદ્વાજજીએ બિલકુલ વાંધો ન ઉઠાવ્યો કે મેં રામકથા પૂછી છે, તમે શિવપુરાણ શરૂ કરી દીધું. કારણ કે શિષ્ય માટે જરૂરી એ છે સદગુરુ દ્વારા સત્યની ઓળખ થાય. ગુરુના વચનના અજવાળે એમને પોતાની જ્યોતનું દર્શન કરવું છે. ગુરુની જ્યોતિના અજવાળે આપણે આપણી જ્યોતિનું દર્શન કરવું છે. માત્ર જ્યોતિનું દર્શન કરીએ પણ જ્યોતના અજવાળે પોતાની જ્યોતની ખોજ ન કરીએ તો દર્શન અધૂરા છે. જ્યોતના દર્શન માટે આપણે નિત્ય આવીએ છીએ અને આવું જ જોઈએ.
જ્યોતના દર્શન કરનાર વ્યક્તિ જ્યોતના અજવાળે પોતાની જ્યોતની ખોજ ન કરે તો દર્શન અધૂરા છે. ભરદ્વાજજી ને કોઈ શક નથી. યાજ્ઞવલ્ક્યજી વિષયાંતર કરે, કારણ કે એમનો હેતુ છે કે મને મારી જ્યોતનું દર્શન કરાવો, મારે તમારા અજવાળે મારા જ્યોતનું દર્શન કરવું છે. સદગુરુના વચનના અજવાળે અંતરયાત્રા કરવી છે, આત્મદર્શન કરવું છે. અને ગુરુ આપણને આત્મદર્શન કરાવવા દેવી ભાગવતનો પ્રકરણ ઉઠાવે તો આપણને કઈ તકલીફ નથી. શિવ ભાગવત શિવ પુરાણની વાત ઉપાડે તો આપણને કોઈ મુશ્કેલી નથી. નરસિંહ મહેતાનું આખ્યાન વચ્ચે જોડી દે તો આપણને કોઈ વાંધો નથી. વચ્ચે કઈ પણ જોડી દે. પણ શિષ્યનો હેતુ એક જ છે કે તમે જેમ કરવું હોય તેમ, પણ તમારા અજવાળે મને મારું અજવાળું મળી જાય બસ. કારણ કે ગુરુ આ જ કરે છે, એ પોતાના કૃપાના અજવાળે આપણને આપણું અજવાળું દેખાડી દે અને પછી એ આપણને સ્વતંત્ર છોડી દે, પછી મૂકી દે. કાયમના માટે સાથે ન રહે, કાયમના માટે બાજુમાં રહી અને માર્ગદર્શન ન આપે, પણ એમની રીત જ આ છે. મહાત્મા ગુરુ આત્મગુરુનું મિલન કરાવી દે અને પછી મહાત્મા ગુરુ વિદાય લઈ લે કે હવે તારો ગુરુ તારા અંદર છે, તારો શિષ્ય તારી અંદર. તો પ્રત્યક્ષ ગુરુ હોય તો પ્રત્યક્ષ ગુરુના વચને આ પ્રકારની અંતરયાત્રા કરવી જોઈએ. શાસ્ત્રી મળે તો શાસ્ત્રી જનના આધારે આ રીતે અંતરયાત્રા કરવી જોઈએ. અને જો કોઈ મહાપુરુષોની વાણી મળે, કોઈ ગુરુજનોના શબ્દો મળે, નરસિંહ કે મીરાનું કોઈ પદ મળે તો એવા મહાપુરુષોના પદોના આધારે આપણે આપણી અંતરયાત્રા કરી લેવી જોઈએ. કોઈ પણ રૂપમાં જ્યોતનું અજવાળું જો મળી ગયું હોય તો જ્યોતના અજવાળે આપણે આપણી જ્યોતને પ્રાપ્ત કરી લેવી જોઈએ. ભરદ્વાજજીનો સવાલ આ છે, ભરદ્વાજજીનો હેતુ આ છે કે મને મારી જ્યોતનું દર્શન કરાવો. પણ ભરદ્વાજજીની સફળતા એ છે કે એમને યાજ્ઞવલ્ક્યજી પકડા છે, એમને અનુભવી પકડા છે. અનુભવી સદગુરુ મળી ગયા છે, અનુભવી મહાપુરુષ મળી ગયા છે, એ અનુભવી છે, એમાં હવે કોઈ શંકા નથી. ત્યારે ભરદ્વાજજીને પણ એનાથી કોઈ વાંધો નથી કે એ રામની વાત કરે કે શિવની વાત કરે. એક બાર ત્રેતા જુગ જગ
बार त्रेता युग माही भगवान शिवजी त्रेता युग में अगस्त्य आश्रम में पहुंचा। तो आ त्रेता युग कोनो छे? शिवजी त्रेता युग में पहुंचा अगस्त्य आश्रम में, एनो अर्थ छे राम कथा बोलता बोलता, राम कथा ने सांभळता सांभळता, भगवत कथानु अने परमात्मानु चिंतन करता 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 त्रेता युग बनी गयो छे। अगस्त्यजीना अंतर जगतनो त्रेता युग छे, બહારનો ત્રેતા યુગ નથી આ। અને આપણને ભગવાનની કથા ભગવત ચિંતનનો મોટો આધાર છે। જે સમય આપણે કથા બોલીએ છીએ, જે સમય આપણે કથા સાંભળીએ છીએ, તો આ સમયે આપણે ચિંતન પણ ખૂબ કરતા હોય। હરતા ફરતા ઉઠતા બેસતા જે સાંભળ્યું એનું ચિંતન તમને લોકોને થતું હોય, જે કઈ પ્રસંગ ચાલ્યો એનું ચિંતન વક્તાની અંદર ચાલતું હોય। માનો કે 6-12 મહિના કથા સાંભળવામાં જ ના આવે તો ચિંતન થશે નહીં, 6-12 મહિના સત્સંગ કરવામાં નહીં આવે તો વક્તાઓનું ચિંતન છૂટી જાય। ભગવત કથા ભગવત ચિંતનનો અદ્ભુત આધાર છે। અને જેમ જેમ ભગવત ચિંતન વધતું જાય તેમ તેમ વ્યક્તિના અંદર યુગ બદલતો જાય। અગસ્ત્ય આશ્રમમાં 24 કલાક ભગવત કથા છે। 24 કલાક ભગવાનની કથા। કઈ રીતે? કોઈ કહેનાર આવે તો સાંભળવા બેસી જાઉં, અને કોઈ સાંભળનાર આવે તો કહેવા બેસી જાઉં। કારણ કે અગસ્ત્યજી ગ્રંથોને જોવે છે, સદગુરુએ આપેલી આંખથી, જેમ ગુરુએ આપેલી આંખથી ગ્રંથોને જોવે, એ જેમ જેમ ગ્રંથની ચર્ચા કરે, જેમ જેમ ગ્રંથનું અધ્યયન કરતા જાય, તેમ તેમ દિવસે 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 નાના થતા જાય, વિનમ્ર થતા જાય। નાના એટલે નમ્ર, સહજ। જે ગુરુ ભગવત ચર્ચા કરનાર વ્યક્તિને ખરેખર જો ભગવાન સુધી જવું હોય તો બહુ જરૂરી છે। વક્તા વિદ્વતાનો અભાવ હોય તો પણ આખી જિંદગી કથા કરી શકે। બધા વક્તાઓ વિદ્વાન થોડા હોય છે। વિદ્વતાના અભાવમાં જીવનભર કથા કરી શકાય, પણ સહજતાનો અભાવ હોય તો ટકી ના શકાય, વિનમ્રતાનો અભાવ હોય તો ટકી ના શકાય। અગસ્ત્યજી ભગવાન શિવ એમને ત્યાં ક્યારે પહોંચ્યા? જ્યારે અગસ્ત્યજી કેવડા બની ગયા છે, જાણી જોઈને ગોસ્વામીજી અગસ્ત્ય શબ્દને છોડી અને કુંભજ શબ્દનો પ્રયોગ કરે છે। તેમની અંદર ભલે દરિયો હોય પણ દેખીને શંભુ ગયે કુંભજ જેમ જેમ મંથન કરીને કઈક પ્રાપ્તિઓ કરે છે, એવા દરેક મહાપુરુષો સમય જ પોતાનો પ્રભાવ પ્રગટ કરે। 24 કલાક સહજ રહે, સમય જ શક્તિ દેખાડે, સમય જ પોતાનો પ્રભાવ પ્રગટ કરે, સમય જ પોતાની ઝલક દેખાડે। 24 કલાક ઝલક એને દેખાડવી પડે, જેમાં ઝલક હોય જ નહીં, એટલે ઝલક બનાવવી પડે।
પણ જેને મંથન કરેલું છે, જેને ખોજ કરેલી છે, વસ્તુ જેના પાસે છે, એને પોતાની વસ્તુનો વિશ્વાસ છે કે જેને અજવાળા જોતા હશે એને આ ગામ આવવું જ પડશે. મારી પાસે અજવાળા છે, મારી પાસે અજવાળા છે, મારી પાસે અજવાળા છે, એના પોસ્ટરો એને નહીં લગાવવા. બાકી જેને અજવાળા જોતા હશે, જેને અંધારા અકળાવશે, એ અજવાળા તરફ દોડી આવવાના વગર કહીએ એને વસ્તુનો વિશ્વાસ. સમજુ કહે કે મને માનો તો તમને લાભ થશે, મારી પાસે આવો તમને ફાયદો થશે, મને માનવામાં તમને ઘણી ઘણી પ્રાપ્તિઓ થશે. એ તો આપણને ડરાવતા હતા કે હેરાન થઈ જશો અહીંયા આવતો તો, ખબરદાર અહીંયા આવો તો. એ કોશિશ કરે હટાવવાની. મીરાને કહે રવિદાસજી મહારાજ, મીરાબાઈ તમે રાજાની કુંવરી, ક્યાં તમે ક્યાં? લોકો મને તો ગમે તેમ કહે છે, તમને ગમે તેમ કહે છે. મીરાબાઈ પાછા ઘેર જાઓ, તમે મારા રાજાની કુંવરી, અમે તો જાતના છીએ સમાન રે. માટે મીરાબાઈ પાછા ઘેર જાઓ. એવો પ્રયાસ આપણા ગુરુજનો ન કરે. તમે માલામાલ થઈ જશો, જોવો તો ખરા, આવો તો ખરા, એ કોશિશ નથી રહી. આપણા ગુરુજનોને આપણને હટાવવાની કોશિશ કરી. કારણ કે જેના પાસે તત્વ છે, જેના પાસે અજવાળા છે, જેના પાસે વસ્તુ છે, એ લોકોથી માલામાલ નથી, એ તો પોતાની વસ્તુથી જ માલામાલ. એટલે સંગ ગયે દર્શન એવું છે કે સદગુરુએ આપેલી આંખથી ધર્મ ગ્રંથનું દર્શન કરતા કરતા અગસ્ત્યજીમાં ત્રેતાયુગ આવી ગયો. ગુરુમુખી આંખથી જ્યારે ગ્રંથના દર્શન કર્યા તે ગ્રંથ ગોવિંદ રૂપ દેખાય. વક્તા તરીકે, વિદ્વાન તરીકે અગસ્ત્યજીની વિનમ્રતા વધતી ગઈ અને અગસ્ત્યજીના અંદર જ્યારે કલિયુગ હટી ગયો, દ્વાપર યુગ હટી ગયો અને જ્યારે ત્રેતાનું નિર્માણ થઈ ગયું તો અગસ્ત્યજીના અંદર શિવત્વની પ્રાપ્તિ થઈ. શંભુ ગયે કુંભજી ઋષિ પાહી.
જ્યાં સુધી બુદ્ધિપૂર્વક કથા બોલતા હતા તો બુદ્ધિમાન લોકો એનો આનંદ લેતા હતા. જ્યાં સુધી જીવ ભાવથી કથા બોલતા હતા તો જગતના જીવ એનો આનંદ લેતા હતા. પણ હવે અગસ્ત્યજીનું શિવત્વ પ્રગટી ગયું અને જ્યારે એમને શિવત્વથી જ્યારે રામ રસધારા પ્રગટ કરવાની શરૂઆત કરી તો સામે શ્રોતાના રૂપમાં પણ શિવત્વ આવી. હવે અગસ્ત્યજીની કથા શિવને ગમે છે. સમાધિમાં રહેનારા મહાપુરુષોને ગમે છે. સમાધિમાં બેઠેલા સિદ્ધોને ગમે છે. સુની ગુણગાન સમાધિ વિસારી. સમાધિમાં બેઠેલા મહાપુરુષો થોડી વાર માટે સમાધિને છોડે, સમાધિને ભૂલે અને અગસ્ત્યજીના શ્રી મુખે જે રસધારા પ્રગટે એનો આનંદ લેવા માટે પ્રગટે છે. કારણ કે અગસ્ત્યજી હવે બની ગયા છે કુંભજ. મનમુખી આંખોથી જો કોઈ માણસ ધર્મ ગ્રંથનો અભ્યાસ કરે તો જેમ વર્ષોના વર્ષો અભ્યાસ કરે તેમ તેમ એ વિદ્વાન થતો જાય અને મોટો થતો જાય. અને ગુરુમુખી આંખથી જ્યારે ગ્રંથનો અભ્યાસ કરે તો દિવસે 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 સહજ થતો જાય, વિનમ્ર થતો જાય. કુંભજ બની ગયા છે. અમૃતથી ભરેલું કુંભ છે અગસ્ત્યજી. હવે અગસ્ત્યજીની કથામાં એક પ્રભાવ આવી ગયો હતો અને પ્રભાવ એ હતો પૂરા માણસમાં પ્રમાણ છે કે અગસ્ત્યજીના મુખે જો કોઈ રામ કથા સાંભળે તો એને આ શરીરમાં જ રામ મળે. આ પૂરા માનસમાં પ્રમાણ. સનકાદિકોએ અગસ્ત્યજીના આશ્રમમાં જઈ અને રામ કથા સાંભળી તો એમને ઈચ્છા થઈ કથા સાંભળ્યા પછી કે ચલો અયોધ્યા જાય. રામજી મળે તો ઠીક છે, ના મળે તો દર્શન કરી લેશું બહારથી, આવી જશું. પણ સનકાદિકો જયારે અયોધ્યા પહોંચ્યા તો અયોધ્યાની બહાર એક બગીચામાં જ્યાં સનકાદિકોએ પ્રવેશ કર્યો તો ભગવાન રામજી જાણે સનકાદિકોની રાહ જોઈને ઉભા હોય તેમ રાહ જોઈને ઉભા હતા અને પોતાના ખભા ઉપર પોતાનું જે પિતાંબર વસ્ત્ર હતું, ઉપવસ્ત્ર હતું, એ રામજીએ સનકાદિકોને બિછાવી દીધું. બેસો. કારણ કે એમને અગસ્ત્યજી પાસે રામકથા સાંભળી. પૂરા માણસનું પ્રમાણ છે. કારણ કે જીવ ભાવ છૂટી ગયો છે અગસ્ત્યજીનો. હવે અગસ્ત્યજી રામની ચર્ચા કરે છે પણ એ શિવ ભાવથી કરે છે, ગુરુત્વથી કરે છે. અને જ્યારે શિવત્વથી ગુરુત્વથી રામની ચર્ચા થાય તો એ સત્સંગ વ્યર્થ જાય જ નહીં. કોઈને રામ મળી જાય. શિવજી સાથે સતીજી અગસ્ત્ય આશ્રમે પહોંચે. અગસ્ત્યજી પૂજા કરે શિવજીની, સતીજીની. આગળ જતા સતીજીએ જે કઈ ભૂલો કરી છે એમાંથી એકેય ભૂલ નથી એ સાબિત કરવા માટે આ પ્રસંગની શરૂઆતમાં જ ગોસ્વામીજીએ સતીજીનો જે પરિચય આપ્યો એ પરિચયથી નક્કી થાય છે કે સતી ભૂલ કરે જ નહીં. 3 શબ્દ એમના માટે છે. સંગ સતી જગજનની અને ભવાની, ભવના પત્ની જગદંબા
સતી છે, ભવાની છે, મહાદેવી છે સ્વયં. પણ આગળ જતા એ રામને ન ઓળખવા, રામજીની પરીક્ષા કરવા જવું, આ બધા પ્રસંગોથી ગોસ્વામીજીએ એ સાબિત કરવાની કોશિશ કરી છે. સતી પોતાની લીલા દ્વારા આપણને એ ઉપદેશ કરવા માંગે છે કે જો સત્સંગમાં જ સ્થિર નહીં થાવ તો ગુરુ તમને અપનાવે એવી જિજ્ઞાસા તમારામાં નહીં થાય. ગુરુનું કામ શું છે? દીપ પ્રાગટ્ય કરી દેવું છે. જેના પાસે આપણે દીપ પ્રાગટ્ય કરાવીએ એ આવી અને ચેતાવી દે, પણ એના પહેલાની પ્રક્રિયા તો આપણે કરવી પડે ને. વાત તૈયાર કરવી, ઘીમાં બોડીને ત્યાં મીણબત્તી કે જે કઈ રાખવાનું હોય બધું આપણે રાખીએ. જેમ મહાદેવ બાપુને બધા પ્રાગટ્ય કરવું પેલા દિવસે, તો કઈ એમને દીવો લાવવાનો ના હોય. કોઈને આપણે કહીએ દીવોય તમે લાવો, ઘીએ તમે લાવો, વાટે તમે લાવો, માચીસે તમે લાવો, અને અમારે ત્યાં આવીને દીપ પ્રાગટ્ય કરો, તો લગભગ બધા ના કહી દે કે એમાં નથી કરવું. આ બધું લઈ જવાનું હોય તો ગુરુ શું કરે? ગુરુનું કામ છે પોતે અખંડ જ્યોત છે, તેથી એ આપણને અપનાવે અને તરત આપણી અંદર જ્યોત પ્રગટી જાય. પણ સમર્થ ગુરુ અપનાવે અને તરત આપણામાં જ્યોત પ્રગટી જાય, એના માટે એના પહેલાની જે પ્રક્રિયા છે એ બધી સત્સંગમાં બેસીને પૂરી કરવી પડે. અનુભવીઓ સાથે બેસી અને એને યોગ્ય થવું પડે. જો અનુભવીઓને સેવેલા નહીં હોય, જો સત્સંગ નહીં કરેલો હોય, તો દિવ્ય જિજ્ઞાસા નહીં ઉઠે, અને દિવ્ય જિજ્ઞાસા નહીં ઉઠે તો દિવ્ય ગુરુ નહીં મળે. જેવી જિજ્ઞાસા તેવા ગુરુ એ નિયમ છે. જો આપણી ઈચ્છાઓમાં, આપણી જિજ્ઞાસાઓમાં, આપણી તરસમાં કઈ ઠેકાણું નહીં હોય, આપણે આપણી માત્ર બનાવવા ખાતર કોઈ ગુરુ બનાવવા હોવા જોઈએ બસ. કબીરજી ના કહે છે નિબુરે મત રહેના, એટલે બનાવવા જોઈએ. એટલે કોઈ ગુરુ હોવા જોઈએ. અને એમ માને જો કોઈને ગુરુ જોઈએ છે તો એમને કોઈ વિશેષ નહીં મળે. કારણ કે એ ગુરુને પણ એવો ચેલો જોઈએ છે કે જેને જાગવું નથી, માળા જોઈએ છે. તો ગુરુ એને માળા આપી દે, અને ચેલાને કઈ જાગવું નથી, એને ગુરુમુખી કહેવાવું છે, એને મળી જાય. ખરેખર જેને પહોંચવું છે અને પહોંચવા માટે નીકળ્યા છે એ લોકોમાં તીવ્ર જિજ્ઞાસા જોઈએ, એમાં દિવ્ય જિજ્ઞાસા જોઈએ. અને દિવ્ય જિજ્ઞાસા સત્સંગથી અનુભવીઓને સેવવા જોઈએ. ક્યાંય પણ અનુભવીઓને સેવતા જેને સાંભળીએ છીએ એમને સીધા ગુરુ માનીને પકડી લે. લગભગ આપણી ભૂલ છે કે વક્તાઓ જયારે ગુરુ મહિમા સંભળાવતા હોય ત્યારે શ્રોતાઓ આ શોર્ટકટ પકડી લે છે કે પછી કોઈ મહાન ગુરુને શોધવા એના કરતા તમે બોલા તમે બરાબર છો. એ પણ રીત ખોટી છે. સારું બોલવું, સારા શબ્દો બોલવા, સારી રીતે રજૂઆત કરવી એક સારા પરફોર્મરનું કામ છે. એ ખરેખર ખુદ જાગે છે કે નહીં એ વાત અલગ છે. સત્સંગ એના માટે નથી જે બોલે છે એને સીધા પકડી લો. સત્સંગ એના માટે છે કે જિજ્ઞાસા તીવ્ર કરો, જિજ્ઞાસા દિવ્ય કરો, અને જિજ્ઞાસા દિવ્ય થઈ જશે. અને તમે કોઈ ગુરુને પકડવા તૈયાર નહીં થાવ તો કોઈ સમર્થ તમને પકડવા માટે તૈયાર થઈ જાય. પણ સત્સંગમાં સ્થિરતા નહીં હોય તો
કઈ કઈ મુશ્કેલીઓ આગળ જતા થશે. જેને અનુભવની સામે જ આસન નથી લગાવ્યા બરાબર, તો એની શું દશા થશે? કારણ કે અનુભવી મળે તો આપણે આસન નથી લગાવતા, અને ક્યારેક આપણે આસન લગાવીને બેસી જઈએ તો સામે અનુભવી ના હોય. પણ કોઈ અનુભવી મહાપુરુષ મળે અને એમની પાસે અનુભવની આંખ છે, ગુરુએ આપેલી આંખ છે એવું જાણી અને એમની સામે આસન જો લગાવેલ હોય તો એના લાભ મળે. અને જો ન લગાવીએ તો એની શું મુશ્કેલી છે એ આપણને કહેવા માટે આ બધા પ્રકરણો ગોસ્વામીજી મૂકે. સંગ સતી જગ જનની સતીજીની પૂજા કરી, શંકરજીની પૂજા કરી, કારણ કે વિનમ્ર વક્તા છે. અને પૂજાના અંતે રામકથા મુનિવરજ બખાની. શિવજીએ રામકથા પૂછી નથી. અહીંયા એવો કોઈ ઉલ્લેખ નથી કે શિવજી કથા સાંભળવા ગયા હોય. એવો પણ ઉલ્લેખ નથી કે અગસ્ત્ય આશ્રમમાં જઈ અને શિવજીએ કહ્યું હોય કે તમે બહુ મોટા વિદ્વાન છો અને થોડી કથા સંભળાવો. એવો કોઈ ઉલ્લેખ નથી. શિવજીએ કથા પૂછી જ નથી. અગસ્ત્યજી પોતાની મરજીથી રામકથા મુનિવરજ બખાની. કેમ કે અગસ્ત્યજીએ સતી અને શંકરજીની પૂજા કરી તો નિયમ એવો છે કે પૂજાના અંતે સ્તુતિ કરવામાં આવે. મંદિરમાં વિધિવત પૂજા કરો, શિવજીના અભિષેક માટે બેસો, સોળોપચાર પૂજા કરો, તો એ વખતે પૂજા પૂરી થાય એટલે પૂજા કરાવનાર બ્રાહ્મણ દેવતા સ્તુતિ કરાવે. હાથ જોડો, છેલ્લે બસ હાથ જોડો, તો અમે માતા છે, પિતા તો અમે, છેલ્લી સ્તુતિ. કદાચ આપણે કરેલી પૂજાથી દેવતા પ્રસન્ન ન થયા હોય, એમાં કઈ ભૂલ રહી ગઈ હોય, તો સ્તુતિથી પ્રસન્ન થઈ જાય. તો પૂજામાં જે ખામી રહી ગઈ એની પૂર્તિ કરવા માટે સ્તુતિ થતી હોય છે. મહેમાન આપણે ત્યાં હોય અને મહેમાન જાય ત્યારે આપણે તમે આવ્યા એટલે બહુ આનંદ આવ્યો, ખબર ના પડી કેવી રીતે દિવસો નીકળી ગયા, કઈ ભૂલ ચૂક હોય તો માફ કરજો, કઈ તકલીફ પડી હોય તો, એટલે જે કઈ ખામી રહી ગઈ એની પૂર્તિ સ્તુતિથી થાય. એક વ્યવહાર છે. પણ અગસ્ત્યજી જાણે છે કે આ દેવ નથી કે સ્તુતિથી પ્રસન્ન થાય, આ મહાદેવ છે, એટલે સ્તુતિથી પ્રસન્ન ન થાય. જો શિવને પ્રસન્ન કરવા હોય તો સ્તુતિ કરવી એના કરતા સારી વાત એ છે કે જો રામ કથા બોલે તો જલ્દી પ્રસન્ન થઈ જાય. તેથી વગર પૂછે રામ કથા મુનિ વરજ અગસ્ત્યજીને પણ પરમ સુખ થઈ રહ્યું છે. કારણ કે અહીંયા જીવ બોલે અને શિવ સાંભળે એવી કોઈ વાત નથી. અહીંયા શિવ બોલે છે અને શિવ સાંભળે, એનો આનંદ. જ્યારે પરમ
પરમાત્માની ચર્ચા ગુરુત્વથી બોલાતી હોય અને સામે ગુરુત્વને પામેલો શ્રોતા હોય, ત્યારે એ સંખ્યામાં કેટલા છે એ તરફ ધ્યાન જ ના હોય. ગુરુત્વથી પ્રગટે છે અને ગુરુત્વમાં જાય છે. એનો આનંદ અલગ. સુની મહેશ પરમ સુખ માણી. અગસ્ત્યજીમાં ત્રેતાયુગ આવી ગયો છે. આ કલિયુગની મનોદશાથી અગસ્ત્યજી ગમે એટલી સારી છટાથી રામકથા બોલત તોય મહાદેવ બેસત નહીં. એમાં શંકરજીને વધારે ગમત નહીં. જો અગસ્ત્યજીની અંદર કલિયુગ ચાલતો હોત અને રામકથા બોલતા હોત તો શિવજીને વધારે ગમત નહીં. અગસ્ત્યજીના અંદર દ્વાપર હોત અને રામકથા બોલતા હોત તો શિવજીને એટલો આનંદ ન આવત. પણ અગસ્ત્યજીના ઘટ ભીતર ત્રેતાયુગ છે. એમનું અંતઃકરણ ત્રેતા બની ગયું છે અને ત્રેતાની અવસ્થાથી કોઈ રામની ચર્ચા કરે તો એના તમામ શ્રોતાનો શિવ જાગે. એમના શ્રોતાનો શિવ જાગી શકે. જે શ્રોતા ખરેખર શ્રવણના ઈરાદાથી, સાંભળવાના જ ઈરાદાથી કથામાં બેઠા હોય એવા દરેકે દરેક શ્રોતાનો શિવ જાગી જાય. જો વક્તાની અંદર ત્રેતા હોય, કારણ કે રામ તો ત્રેતાયુગના જ છે, એટલે રામની ચર્ચા કરનાર વક્તાની અંદર ત્રેતાયુગ હોવો જોઈએ. કૃષ્ણની વાતો કરવા માટે વક્તાની અંદર દ્વાપરયુગ હોવો જોઈએ. બાકી અંદર કલયુગ બેઠો હોય અને કલયુગની પીઠથી દેખીતી રીતે વ્યાસપીઠ હોય પણ કલયુગની પીઠથી જો ત્રેતાના રામની ચર્ચા થાય તો શિવને આનંદ ન આવે. કલયુગની પીઠથી જો દ્વાપરના કૃષ્ણની લીલા ગવાય તો શંકરને આનંદ ન આવે. આ કથા રામની છે તો કથા બોલનારની ભૂમિકા એક બાર ત્રેતા જોજે. ત્રેતાની અવસ્થાથી જ્યારે રામ કથા વરસે ત્યારે અનેક અધિકારીઓ આગળ વધી જતા હોય અને અનેક અનઅધિકારીઓ અધિકારી બની જતા. કંઈક ને કંઈક પરિણામો સર્જાતા. સુની મહેશ પરમ સુખ માની. કારણ કે ગુરુ બોલે છે અને ગુરુ સાંભળે છે, શિવ બોલે છે, શિવ જ સાંભળે. સમાન સ્થિતિના વક્તા શ્રોતાઓ છે. એનો પણ એક આનંદ છે. વક્તાનું કામ શ્રોતા કરતા સાવ જુદું, શ્રોતાનું કામ વક્તા કરતા સાવ જુદું. વક્તા એક મિનિટે બંધ થાય તો આશ્ચર્ય થાય અને શ્રોતા એક મિનિટ પણ બોલે તો એ આશ્ચર્ય થાય. વક્તા અને શ્રોતા બંનેનું કામ બિલકુલ એકબીજાથી અલગ છે પણ બંનેનું લક્ષ્ય એક જ હોય તો આનંદ આવે. ગુરુ બોલે છે, ગુરુ સાંભળે. શિવ બોલે છે અને શિવ સાંભળે છે. તેથી સુની મહેશ પરમ સુખ કથા શ્રવણ પછી અગસ્ત્યજીને અધિકારી જાણી અને શિવજીએ એમને ભક્તિનો મહિમા સંભળાવ્યો. ઋષિ પૂછે હરિભક્તિ સુહાઈ. ભગવાન શિવ જ્ઞાનની ભૂમિકાના વક્તા છે. જ્ઞાનનો ચંદ્ર છે એમના ઉપર. જો જ્ઞાનની વાતો કરવાની હોય તો શિવને વધારે અનુકૂળ પડે. પણ આજ જ્યારે અગસ્ત્યજીના સામે છે અને અગસ્ત્યજીને ભક્તિનું વરદાન આપવાનું છે તો ભગવાન શંકરજી ઋષિ પૂછી હરિભક્તિ સુહાઈ કહી શંભુ અધિકારી પાય. હકીકતમાં અગસ્ત્યજીને ભક્તિનું વરદાન આપવા માટે જ શિવ પધાર્યા છે. શિષ્યોને ભક્તિનું વરદાન આપવા માટે જ ગુરુનો અવતાર હોય છે. ગુરુના વચન મૂળભૂત રીતે આ કામ કરતા હોય છે.
જે કોઈ ગુરુના વચનને અનુસરતા હોય એની અંદર ભક્તિ જાગી જાય, ભક્તિ આવી જાય. આપણે માનીએ છીએ કે ભક્તિથી વધીને કાંઈ નથી. બધાને ખ્યાલ છે કે ભગવાન ભાવ જોવે છે. સાવ અભણમાં અભણ માણસને પૂછો કે ભગવાનને શું ગમે તો શું કહેશે? આ વાત બધા બોલે છે, ભગવાન તો ભાવના ભૂખા, ભગવાનને તો ભક્તિ જોઈએ, ભગવાન ભાવને જોવે છે. આ વાત સાચી, પણ આવે ક્યાંથી? ભાવ બધું છે, વાત બિલકુલ બરાબર. પ્રેમમાં એ તાકાત છે કે પરમાત્માને ખરીદી લેવાય. ચાલો, ભગવાન ખરીદવું હોય તો ખરીદી શકાય. मैंने लीन हूँ गोविंद मोल, मीरा કહે મેં ગિરધર ખરીદી લીધો છે, એટલે હું ઈચ્છું તો રાખું, હું ઈચ્છું તો વેચી નાખું. ભગવાનને ખરીદવાનું સામર્થ્ય તમારામાં છે. મીરા કહે હા, હું ઈચ્છું તો ખરીદી લઉં ગિરધર ને, અને હું ઈચ્છું તો વેચી નાખું, કારણ કે જે વસ્તુ ખરીદી હોય ત્યાં તો મળી છે. હું ભગવાનને ખરીદી પણ શકું, ભગવાનને વેચી શકું. આટલું બધું સામર્થ્ય ક્યાંથી આવે? કેવી રીતે ભગવાનને ખરીદી શકાય? તો મીરાએ એનો જવાબ આપ્યો છે કે वो तो आवत प्रेम की तोल मैंने गोविंद लीन हो मोल. એને ભાવથી ખરીદી શકાય, એની ભક્તિથી ખરીદી શકાય. એ વાત સાચી, પણ ભક્તિ ક્યાંથી આવશે? ભક્તિ વાળા થઈ જશો તો જ્ઞાન વાળા થઈ જશો, વૈરાગ વાળા થઈ જશો, વિવેક વાળા થઈ જશો, વિદ્યા વાળા થઈ જશો, બધું થઈ જશો. પણ ભક્તિ વાળા કેવી રીતે થાવ? હિમાલય થી ગંગા નીકળે અને એ ગંગા સાગર સુધી જાય, ત્યાં સુધીમાં જેટલી નદીઓ ગંગાજીમાં પડી જાય એને ગંગાજી કહેવાય. ગંગાજીના અંદર યમુનાજી પડી જાય તો ગંગાને યમુના નથી કહેવાતી, યમુના ગંગા બની જાય. નાની મોટી કેટલી બધી ધારાઓ ગંગાજીની ધારામાં પડે, પણ છતાં એના નામ નિશાન મટી જાય, ગંગાનું નામ નિશાન ન મટે, કારણ કે જે આવી જાય એ ગંગા બની જાય. એમ ભક્તિ વાળા બની જાય તો જ્ઞાન વાળા બની જાય, વૈરાગ વાળા બની જાય, વિદ્યા વાળા બની જાય, વિવેક વાળા બની જાય, યોગ વાળા બની જાય. બધી જ વસ્તુ એની સાથે આવી જાય જો આપણે ભક્તિ વાળા બની જાય તો. પણ ભક્તિ ક્યાંથી આવે? ભક્તિ વાળા કેવી રીતે બની શકાય? ઈશ્વર ભક્તિનો જે ખજાનો છે એની ચાવી માત્ર ને માત્ર સદગુરુની થેલીમાં છે. બીજા પાસે ભક્તિ હોય જ નહીં. ભક્તિનો વેશ હોઈ શકે, ભક્તિ નહીં. ભક્તિની વાત તો હોઈ શકે, ભક્તિ નહીં. કારણ કે ચાવી બીજા કોઈ પાસે નથી. ગુરુજી મળે તો તાળા મારા ઉખડે, ઊંચી મારા ગુરુજીને હાથ. ગુરુજી મળે તો તાળા મારા ઉખડે. ક્યારેક બીજાની દેખા દેખીમાં આપણે ભાવ વાળા થઈ જાય, એ ભાવ ટકતા નથી. થોડી વાર માટે ભાવ આવી જાય આપણામાં, આંસુ આવી જાય આપણી આંખમાં. જરૂરી એ નથી ભક્તિ વાળા હોય એને આંખમાં આંસુ હોય. જરૂરી એ છે કે જે ભક્તિ વાળા હોય એને આંખમાં આંસુ હોવા જરૂરી નથી, પણ એમનું હૈયું નિરંતર રડતું. પછી એમનું હૃદય રડે છે, એ આંસુ આંખમાં આવી જાય તો એ કઈ ગુનો નથી, એ શક્ય છે. પણ
હકીકત એ છે કે એનું હૃદય રડે છે. જે ભક્તિ વાળા છે એનું હૃદય રડે છે. અને અને આંખો એની ક્યારેક રડે, ક્યારેક ન રડે, ક્યારેક રડે, ક્યારેક ન રડે. પણ જેને જેને ગુરુ કૃપાથી ભક્તિ પ્રાપ્ત થઈ છે એના હૃદય 24 કલાક રડતા. એની આંખો ક્યારેક ક્યારેક રડે, પણ એના હૃદય 24 કલાક રડતા. દવલા ગીરી ડુંગરીએ અમે કેમ હાલવા જઈએ તો ભાવુકતાના વાતાવરણમાં આપણી અંદર ભાવ આવી ગયો હોય તો એવા બ્રહ્મમાં ના આવી જાઓ કે હવે અમે ભક્તિ વાળા થઈ ગયા. કારણ કે એ વાતાવરણનો રંગ છે અને જે વાતાવરણના રંગથી રડી જાય એ વાતાવરણ બદલે એટલે બદલી પણ જાય. કારણ કે એ બદલી શકે છે, એ બદલી શકે છે. એટલે આપણે ભાવ વાળા થઈ ગયા એનું પ્રમાણ નથી. ક્યારેક આપણને વેશ ગમે છે ભક્તોનો સુંદર સાદો અને એનું આપણે ધારણ કરી લઈએ, ઠીક છે, પણ એનાથી ભક્તિ વાળા થઈ જવાતું નથી. ભક્તિ વાળા થયા એનું એક જ પ્રમાણ છે, એનું હૃદય ક્યારેય રડવાનું બંધ ન કરે. બીજું, આવી ભક્તિ તો જ મળશે જેને ગુરુ કૃપાથી પ્રાપ્ત થઈ હશે, ગુરુના વચનથી પ્રાપ્ત થઈ હશે, ગુરુના અજવાડે પ્રાપ્ત થઈ હશે, અનુભવીઓના સત્સંગમાં તો પ્રાપ્ત થઈ હશે, તો જ એવી ભક્તિ હશે. ભગવાન કે સદગુરુ ભગવાન પણ ભક્તિ જલ્દી નથી આપતા. ભગવાનના ઘરનો અનમોલ પદાર્થ છે ભક્તિ. આપણને કોઈ એમ કહે કે એક દિવસ માટે સાવરણી આપો તમારી, કાલે પાછી, તો આપણે કહીએ લઈ જાઓ, અમારી પાસે નથી, લઈ જાઓ, જોતી જ નથી પાછી. તમારા આંગણામાંથી એક મુઠ્ઠી ધૂળ આપો તો આપણે કહીએ 4-5 મુઠ્ઠી લઈ જાઓ. કારણ કે એને મને કિંમતી છે, આપણે મને કઈ નથી, તો આપણે 4-5 ગણું આપીએ. એમ પરમાત્માને કોઈ એમ કહે કે પ્રભુ એકાદ સંતાન આપો તો ભગવાન કહે એક નહીં, ધરહુ ધીર હોય હી સુખ ચારી, 4 ગણું જે જોઈ લઈ જાઓ. કારણ કે ભગવાનને મને વાત મોટી નથી. પણ આપણને કોઈ એમ કહે કે 2 દિવસ માટે ઘરેણા જોઈએ છે તમારા, તો આપણે કહીએ કે મારે પૂછવું પડશે. જો કે એવું ન હોય તો પણ ખોટું પણ બોલે, મારે પૂછવું પડે. આપણે જલ્દી ભરોસો ન કરીએ ઘરેણા આપવામાં. અને કદાચ આપીએ તો ઘણી બધી શરતો પછી આપણે એને આપીએ. એમ ભગવાન પાસે કોઈ ભક્તિ માંગે તો ભગવાન પણ એમ કે મારે પૂછવું પડે. ભગવાન ભક્તિ જલ્દી ના, ભીખ ન માંગો ત્યાં સુધી ભક્તિ ના મળે. યાચક ના બનીએ ત્યાં સુધી ભક્તિ ના મળે. દર્શનાર્થીને ભક્તિ ના મળી જાય, વિદ્વાનને ભક્તિ ના મળી જાય, અધ્યયન કરનારને ભક્તિ ના મળી જાય,
ભક્તિ ત્યારે જ પ્રાપ્ત થાય જ્યારે સદગુરુના ચરણમાં વ્યક્તિ યાચક બની બેસતો હોય અને જ ભક્તિ પ્રાપ્ત થાય. યાચક ભાવે ગુરુ ચરણમાં બેસવું, એમના દર્શન પ્રાપ્ત થાય છે. એ પણ આપણી એક યાચના, એક યાચક તરીકે દર્શનનો લાભ. તો કહી શંભુ અધિકારે પાય, યાચના નહીં કરો ત્યાં સુધી ભક્તિ નહીં મળે. ભક્તિ નહીં મળે ત્યાં સુધી સાચું જ્ઞાન, વૈરાગ, વિદ્યા, વિવેક, યોગ કોઈ જ ચીજ પર્યાપ્ત માત્રામાં ન મળે. અને ભક્તિ યાચના કરો તો જ મળે. પણ મતલબ એ નથી કે યાચના ગમે ત્યાં કરીએ એટલે ભક્તિ મળે. માગવાની ટેવ પડી જાય એટલે ભક્તિ મળે. ભગવાન પાસે માગીએ તો ભક્તિ મળે નહીં. ભક્તિ માટેની યાચના એક જ જગ્યાએ કરવાની હોય છે અને એ ગુરુ ચરણમાં. ગુરુ ચરણનો યાચક બને એને ભક્તિ મળે. એટલે ગુરુદ્વારમાં આપણે દાતા નથી બનતા, કારણ કે દાતા એ છે. કોઈ ગુરુદ્વારમાં કામ કરે એને શું કહે છે? સેવા. અને હકીકતમાં ગુરુના દરબારમાં દાતા ન થવાય, ગુરુ દરબારમાં દાન કરવા માટે ન જવાય, ગુરુના ચરણમાં સેવા કરવા માટે જવાય. સેવા ભાવથી યાચક બને અને જે બેસે. અમે ગમે એટલી ઉતાવીએ તો પણ હકીકત એ છે જગતનો કોઈ ગુરુ લેવા માટે આવતો જ નથી. એ માત્ર ને માત્ર આપણા માટે જ આવે છે. એને લેતા આવડતું જ નથી. એ લેવતા છે જ નહીં, દેવતા જ છે. આપણે આપવાના રૂપમાં પણ મેળવીએ છીએ, જ્યારે આપણા ગુરુજનો લેવાના રૂપમાં પણ લૂંટાવે છે, સ્વીકારવાના રૂપમાં પણ લૂંટાવે અને લૂંટાવાના રૂપમાં પણ લૂંટાવે. કારણ કે ગુરુ લેવતા નથી, દેવતા છે. લેવા માટે જગતમાં એ આવતા જ નથી. એ માત્ર ને માત્ર આપવા માટે. દર્શન પણ યાચક ભાવે કરવા જોઈએ. જે લોકો યાચક ભાવે દર્શન નથી કરતા એને તો ગુરુ ના મળે તો ખોટું લાગી જાય. દર્શન ના થાય તો મોટો વાંધો પડી જાય, કારણ કે યાચક નથી. એ દર્શન કરવા આવ્યા છે કે આપવા આવ્યા છે એ નક્કી નથી થતું. જેને દર્શન ન થાય તો વાંધો પડી જાય. એ દર્શન કરવા આવે છે કે આપવા આવે છે. દર્શનની યાચના હોય. યાચક ભાવે ગુરુના ચરણમાં બેસે એને ગુરુ કૃપા જ ભક્તિ પ્રદાન કરે. કારણ કે રામ ભક્તિની ચાવી શિવના જ જોલીમાં છે, સદગુરુના જોલીમાં છે. બીજે ક્યાંયથી જાણકારીઓ મળશે, જાગૃતિ મળે. જાણકારીઓ દુનિયાભરમાંથી મળે પણ જાગૃતિ નહીં મળે. તો અગસ્ત્યજી ભગવાન શિવના પાસે, સદગુરુના પાસે યાચક ભાવે બેઠા છે. ગુરુ સામે દાતા બનીને જશો તો એ પ્રમાણે લાભ થશે. ગુરુ પાસે દર્શનાર્થી બનીને જશો તો એ પ્રમાણેનો લાભ થશે. ગુરુ પાસે કઈ લેવાની દ્રષ્ટિએ જશો તો એ પ્રમાણેનો લાભ થશે. પણ ગુરુ પાસે યાચક થઈને જશો તો ભક્તિનો લાભ થશે. આ અગસ્ત્યજીની દ્રષ્ટિ છે. આપણા મહાપુરુષોએ પોતાના સદગુરુને કેવી રીતે સેવા, ગુરુને સાથે કેવી રીતે રહ્યા એને જોવા કરતા એ જાણવાની બહુ જરૂર છે કે આપણા મહાપુરુષોએ પોતાના ગુરુને કેવી રીતે જોયા. કારણ કે આપણે કલાકોની કલાકો સેવા કરીને પણ એ વસ્તુ પ્રાપ્ત નથી કરતા. અને કોઈ
ક્યારેક એમના ચરણમાં જઈને પણ ઘણું બધું પ્રાપ્ત કરી લીધું છે. કારણ કે એ જે ફરક છે એ શારીરિક નિકટતાનો નથી, એ આંખનો ફરક છે. એમને જોયા કઈ રીતે, તો સદગુરુને કેવી રીતે જોયા, કેવી રીતે જોવા. સંત રામજી મહારાજના પદ શિષ્ય મહારાજ લક્ષ્મીદાસજી મહારાજનું જે પદ છે, આજે મહારાજશ્રી સાથે વાત થઈ તે પ્રમાણે બહુ સુંદર એનો ભાવ છે કે ખાસ ગુરુને જોવા કેવી રીતે. લક્ષ્મણદાસજી મહારાજે સંતરામ મહારાજને કેવી રીતે જોયા, કેટલા વર્ષો બાજુમાં રહ્યા, એના કરતા જોયા છે કેવી રીતે. કારણ કે સેકન્ડોમાં ગુરુ આપે છે. જરૂર એ નથી કે 50 વર્ષ બાજુમાં રહ્યા પછી જ આપણને પ્રાપ્ત થાય. ઘણી વખત સ્થાનનો મોહ આપણને હોય છે. એવું માનીએ છીએ કે આપણે એ સ્થાનમાં રહેતા હોય તો આપણને ઘણું મળે, આપણે નજીક રહેતા હોય તો આપણને ઘણું પ્રાપ્ત થાય. ઠીક છે, એ ભાગ્યની વાત છે. પણ ગુરુની ગુરુતા મેળવે છે, જેને ગુરુ જે આપવા માટે આવેલા છે એ વસ્તુ મેળવી છે. એના માટે જરૂરી નથી એ સ્થાનનો મોહ. કારણ કે ગુરુદ્વાર કે ગુરુનો આશ્રમ એવડો છે જ નહીં જેટલી જમીનનો દસ્તાવેજ છે. શું આપણું ગુરુત્વ, આપણે જે મહાપુરુષને આપણું સર્વસ્વ માનીએ છીએ, એ ગુરુત્વનું અજવાળું, એ ગુરુત્વનો પ્રકાશ દસ્તાવેજ વાળી જમીનમાં અટકે ખરો? દસ્તાવેજ જેટલી જમીનનો હોય 5-25 એકર, તો શું ગુરુત્વનો પ્રકાશ એટલું સીમિત રહે કે બસ આની બહાર આપણો દસ્તાવેજ નથી? શિષ્ય માટે એ જગ્યા ગુરુદ્વાર નથી. જે સ્થાનમાં શરીરના રૂપે પધારી અને આસન લગાવ્યું હોય એ ભૂમિને આપણું મસ્તક કાયમના માટે ઝૂકે એ વાત અલગ છે. પણ ગુરુનું આસન કેટલું નાનું માની લઈએ તો એ શિષ્યની પોતાની ભૂલ છે. શિષ્ય માટે ગુરુનું આસન એટલું નાનું નથી. એનું આસન એવડું છે જેવડી આ ધરતી છે એવડું એમનું આસન. તો જોવા કેવી રીતે? સખી સદગુરુ